મિત્રો, પાન, માવો, પાન મસાલા, ગુટખા આ બધાની ટેવ કેવી રીતે પડે ખબર છે? હું તમને કહું. શરૂઆતમાં છે ને વ્યક્તિ એવી કોઈ વ્યક્તિની સંગતમાં આવે કે જે આ વસ્તુ આરોગતી હોય, ખાતી હોય, ગ્રહણ કરતી હોય, એની સાથે વાતચીત થાય, મિત્રતા થાય, ઇન્ટરેક્શન થાય, વાતોનું આદાન પ્રદાન થાય. આ વાતોના આદાન પ્રદાન દરમિયાન વ્યક્તિ જ્યારે ફાકી પાન મસાલો ગુટકા જે કંઈ પણ ખાતો હોય એ તમને ધરે કે લ્યો તમે ખાઓ. તમે કહેશો કે ભાઈ ના હું નથી ખાતો. આગ્રહ કરે કે ખાઓ, સોપારી ખાઓ, થોડીક લૂછીને ખાઓ, કાંઈ ન થાય. તમે કહેશો કે ભાઈ લાવો ભાઈ, એક સોપારી આપશે તમને, તમે ખાશો, તમને મજા આવશે. શું કામ? સોપારી લૂછેલી હોય પણ તમાકુનું ફ્લેવર, તમને મજા આવશે. પછી બીજી વાર તમે એની પાસે માગશો કે ભાઈ કટકી લાવો ને સોપારીની. એક કટકીમાં શું જાય? બે દેશે. ધીમે ધીમે બે ખાતા થઈ જશો. પછી થોડોક ટાઈમ પછી તમને એમ થશે કે લૂછીને ખાઈએ તો આટલી મજા આવે છે, લૂછ્યા વગર ખાઈએ, લાવો બે દાણા. બસ અહીંથી જ ચાલુ થાય. પછી 2 મહિના પછી એ વ્યક્તિ તમારી પાસે માગશે કે ભાઈ માવો ખવડાવો ને, એટલે તમે એને ખવડાવશો. તો લત આવી રીતે લાગે છે. અને છોડવી હોય ત્યારે તોબા તોબા તોબા, છોડવાના સેન્ટર જોઈન કરવા પડે. એટલે જ આવી સોબતથી દૂર જ રહ્યો કે જે આ બધી વસ્તુઓ આરોગતી હોય. જો તમારે લતે ન ચડવું હોય તો, સમજ્યા?